हेलो गाइस, वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો ગાઈસ આજ કાંઈ કરે જેવું નથી, આપણી હારે કોઈ નથી રોહિતભાઈ, નથી બાબુ, નથી કોઈ, એકલો ઘરે છું અને આ પંખો, બીજું કોઈ નથી। જો અમે બહાનો બંધ છે, ઉધરાત થઈ ગઈ ગાઈસ, મજા નથી 2-3 દિવસથી, એટલે વ્લોગ નથી આવતો। તો ગાઈસ આજ આપણે જવાના છીએ વાડીએ। મમ્મીની દાડીએ ગયા છે, ઘરની વાડી નથી, દાડીએ ગયા છે, ત્યાં જવાની છે। હાલો મને બતાવો અમે દાડી કઈ રીતે કરી। અમે દાડી કરી રોજ લાવીએ, રોજ ખાઈએ છીએ, મમ્મી કયો કોઈ સવાલ નથી। જો તમારે દયા હોય તો થોડું ઘણું આવી શકે છે, બાકી અત્યારે હાલમાં તો કંઈ નથી। હાલો તમને આજ વાડીએ લઈ દેખાડવા। હાલો ગાઈસ વાડીએ, પેલા પંખો બંધ કરવો પડશે, બાવણું બંધ છે, ઘરે કોઈ નથી, બધું વેરાણ પડ્યું। જો તો આ નોખો પંખાની ચાપ બાતો નથી, હા બંધ થઈ ગયું। કાંઈ હું 9 વાગ્યા લગી સૂતો હોય, બોલો 9 વાગ્યા લગી, જોઈ શકો છો તમે। કેટલા વાગી ગયા જો ઘડિયાળમાં, હા 12 વાગવા, 11:30 થઈ ગયા। હાલો ગાય તો વાગ્યા તમે લઈ જાઓ। તાળું નથી મારું, કારણ કે અહીંયા છોકરા બોકરા રમતા હોય એટલે તાળું નથી મારું। એક મિનિટ બીજે કંઈક ભૂલું છું અને આમ કરીને ઊભું કરી દેવાનું આવી રીતે, એટલે શોખનું નથી, કોઈ આવે તો કંઈક સુઈ ન જાય એટલે। હમણાં ગાય દવાખાનાનો ખર્ચો બીજો વધી જાય। હાલો તમે લઈ ચાલો આજ વાડીએ। આ છે રૂડું રૂપાનું અમારું ફળિયું, આ છે દાદા, આ છે આપણું ઘર। આજ કોઈ શુક્રવાર છે પણ કોઈ નથી ઘરે, બોલ ના છોકરા બધા રમતા હોય, આ બધા આવા ટેણિયા સવારમાં કાંઈ કૂવાનો દીધો બોલો મને, અને આ ભાઈ તો જાણ ત્યાં અમારે હારે જ હોય છે, કેમ કે હાલો મયુરભાઈ હાલો હાલો તમને લઈ જાઓ વાડીએ, એમ કે મને હાલો તમને વાડીએ જઈને મળી જાય। તો બન્યા રહું લગ્ન, હા ક્યાં ક્યાં આવું છે, ના ક્યાં નથી આવું, ત્યાં નથી આવું, નથી આવું, ત્યાં શું કામ છે તારે, તમે જાઓ ઘરે, તમારે નથી આવું, હો જાય રમવાનું કે જા, ત્યાં કૂતરા આવે હડકાયા કૂતરું થયું એટલે, હા આપણે કાલ હું ઘરે છું, કાલ પાછું થઈશું આપણે ત્યાં કરી, હો આપણે ગાડી લઈને જવાનું છે। Hey, don't angry me. કાઈ નથી કર્યું તો ડાંગરે જવું હોય તો લા ગુજા હાલ તું, આ જવું હોય તો ગાય, ઓલું જવું હોય તો ગાય, આ જવું હોય તો ઓલું જવું હોય તો હાથ કાઢે એવું કરે છે। કૂતરાએ તો કઈ કર્યું નથી, તોય ગાંગડા મને બોલો, હજુ ગાંગડે જવું હોય તો હા ગામના કૂતરા છે, વાડીના કૂતરા, ગામના નહીં વાડીના। ગાય અમારો તબેલો છે, તમારે દૂધ પીવું હોય તો પીવાનું લિમિટેડ, હલે અને ભેગો લઈને જવું પડે, મને કરડી જાય કૂતરા। ગાય આ જૂની જગ્યા છે અમારી, ક્યારેક બ્લોગ બનાવશે આનો, અહીંયા અમે શું કરતા હતા ને અમને ખબર, તળાઈ બેટ રમતા હતા, નહીં નવું કરતા હતા, અમારી મમ્મીની ક્યાં છે, કઈ વાડીમાં ગોતું, ચાલો જોઈ છે ક્યાંય વાડીમાં, ટ્રેક્ટર પડ્યું લાગે, લાગે અહીંયા છે ટ્રેક્ટર પડ્યું છે ને, ટ્રેક્ટરમાં બેહીને તો ગયા નથી, હાલીને ગયા, હા દેખાઈ ગયા, પાણીનો બાટલો લઈ જવાનો હતો, પછી વાત પાછા આવતા હાલો, હા છે આપણો મેન ગેટ। ગાવડાનો કરી જાય ને એટલે અહીંથી બંધ કરી રાખી,
ચાલો અરે તાર આવવાનું હોય હાલ એ જગ્યાએ શોર્ટકટ શોર્ટકટમાં આવી ગયો એને એવું કાંઈ નહીં દરવાજો ખોલો હા તે શોર્ટકટમાં નીકળી જાય હા ગાઈઝ આપણે જીરાનું કળું જીરું છે આ છે દીપ એવડે જીરું જ વાટતા લાગે હાલો જીરું વાટતું એનું બતાવું જીરું કઈ વાટે હા ગાઈઝ ખાવું જોવું તો કેવા થઈ ગયા ઠેઠ લઈ ગયા હે ઠેઠ આમ મેં લઈ ગઈ અહીંયા લઈ ગઈ છે ખાવું છે આપણે ખાવા એક જ લઈ જવાના વાટે વાટે જાતે અવાજ હાવ બેસી ગયો ગાઈસ જો ગાઈસ આમ એરિયા દેખાય છે અહીંયા છે બધા અમે કને શેઠ ઉભા છો આવી ગયા જીરું આ લેવાનું છે ખડું અમે કને લે છે તો અમે જીરાવાળા જીરું 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 શેના મોટું મોટું આ લેવાનું વાઢવાનું છે ને બાકી ઠેઠ લખી છે પાંચ મિનિટમાં મળું તો કાંઈ ચાલો જાવી આપણે ના ગણે જીરાવાળા પણ આ લીલું જીરું લીલું આ બધું લેવાનું વાઢીને મૂકી દેશે હો હે કાંઈ સંભળાતું જ નથી કાંઈ સંભળાતું નથી યુટ્યુબ વાળા ગાય અમે હીરાવાળા અને આ જીરાવાળા એમાં શું ફરક છે તમે મને કહેજો હે તમને નથી લેતો હું ખાલી મારું લઉં છું આ તો લીલું હે જીરું હજુ મને નથી આવડતું વાટતા એવા હતા ફોન પકડો હું વાટવા ખડી દેખાડવા થાય હું કઈ સાલ લ્યો મયુર જીરો કેવા થાય મારે હા હા તો ફાવે એવું મને હા તે પણ વાટવા મને નો લઈને ભાઈ યા પાણી વાતાર જાગ્યો હોય તમને ખબર છે મને મને કીધું હોત ને કે તારે આવવાનું હાય હાલો ભાઈ જીરા ગાવા નહીં જીરું વાટવા વાટવા વાઢવાનું ક્યાં ખેવાનું સાથે બધા એમ કે જીરું વાઢવા જાવ આ તો ખેવાનું છે તે તો વાટવાનું જ કહેવાય કોઈ ઓલું છે મયુર કાંટા છે બોડી છે મડિયા હું નીકળો થાંભલા પાસે જવા કા ના જોવા દઉં કયા થાંભલા પે આમ જો એટલે બધું થોતાડો જવાય એ બહુ આગું છે આ થોડો છે આલે કા મેમી આ હીરામાં કે જીરામાં શું ફરક દેખાય તમને હીરામાં ને હીરામાં હે ને ઘણો પ્યાર કઈ કા સુમન જીરામ જો થાકી રહી તાર મમ્મી હાથ દુખવા નો 11 વાગ્યા ને તો આપણી ગેરંટી પૂરી થઈ એને ગેરંટી નો કહેવાય વોરંટી કહેવાય
કેપેસિટી કહેવાય. કેપેસિટી ખૂટી રહી. આ રોજ જીરા ગવા જાય જીરું વીણવા. અરે વાઢવા આયા એટલે કે હવે પૂરું થઈ ગયું કે હજી 11:30 થયા છે. પૂરું થઈ જતું કા પરેશ કાકા ને ઓલી આવતી જ હોય કે પછી કોઈને હારે બોલાય નહીં ને ચાલે નહીં. હા તે એટલે ભાઈ જેને જિંદગી જીવતા ન આવડે ને ડોશી પાસે બેહવાનું. હા અરે હા શું છે એટલે ગઢા પાસે બે કેટલો ફેર પડે ખબર હે? પણ હે બકા હા એમ એમને અનુભવ થઈ ગયેલો હોય, અમારે બધું બાકી હોય. હા એટલે એમાં કઈ ખોટું કીધું મેં કઈ? હા એ તમને બધી વાતો કરે. પેલાનું હતું આવું દુઃખ ને આવું દુઃખ હા ખબર તો હોય જાન લઈને જાતા હે ભાભાને કે તમને જાનમાં નથી લઈ જાવા. હા બાપુ ભંડારીયામાં ગીરી ગયો. હા પછી જ્યારે ગામ પડ્યું ને તાકે હવે કે બોલાવો તમે કે મોટા ને કે તો બોલાયા. હા ઈ તો હંતાઈ મારે જાન ને નકર પાછી જાન આવે. ઓલા હંતાઈ ગયા તા ઈ ને. હા હા ઈ થઈ ગયા તારે એમ જો તો એ ઓલા કહેવત નથી ગાડિયા ગાડા પાસા વાળા એ ગાડા પાછા વાળા આમ તો નહીં નામ પડ્યું. એટલે ગાઢા પાસે બેજો તમે બધાય હા હા એમ જુવાના પાસે નહીં. હા રખડે એટલે બધા એમ જ કે રખડેલ છે આ તો. હા રખડે છે એમ છે બકા. હું હમું જોવા થાકી ગઈ થાકી ગયા. તું ઘરે વઈ જા. આયા હું કરે? મારા ફલાણા લગનમાં મારે મોટેરા મારે જોઈશે. હા જો એટલે તું આઈકણ આવ્યો તમારી પાસે. મમ્મી હવામાં મમ્મીને કીધું તું મેં કીધું ડોશી હોય તો મને કહેજો હું આવી બેવા એટલે આવ્યો. ના મમ્મી તમે મને ફોન કર્યો કે જો ભૂલી ગયો લે જતા હું. ના ના હું લેતો હું. ક્યાં છે તો આયા લેતો હું રહ્યો. ક્યાં ક્યાં કાંટો ગીરી ગયો? જો થોડો થોડો જો કાંટો કાઢ દો પેલા. ભૈત્રીજી વૈષ્ણવ દેવી તો કેમ કે સુમન એ જઈ શીશો લેવા. બોલ કાયરીન મામા શું કરો? હે તામાત કઈ આવ્યું જ નથી આની અંદર. ના ના મારે નથી આવું. હારી જગ્યા છે હો. આ કરી શું થાય? આ રીત કરી શું થાય? હા ઠેક આવું આ બધું ખીરી જાય ને. જો આ ચીરું મજા નથી ઘેરે મજા તાવ આવી ગયો ને એટલે કેટલી મહેનત થાય આમાં. હે કાળ્યો ઓલા 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 જીરામાં એવું નવું નકરું જ છે એવું. હા એમ કે જઈને આવ્યો હું. કા છોકરા હું લેવા આવ્યો અહીંયા? તું શું લેવા આવી રીતે કરવું જ પડે. આમાં જીરું ખરી ન જાય? હૂકવું પડે. ઘેરે થતો મેં હરી નો પાસે થતો હતો પેલા.
હારું હાલો ઘરે જઈશું ખાઈ પી લેવી 12 વાગી ગયા છે હાલો એટલે દાડી આવ ઘરે તેમાં ભાઈ નહીં ગયા હાલો ઘરે એમ મારે નથી જવાનું મારે બધાને લઈને જવાનું લે એટલે હું ગમે તાર આવું કેમ દાડી 7 વાગે નો આવી મેં મોકલી દીધા 7 વાગ્યાના કોણ દાડીની વાત કરું મારી નહીં એ 5 વાગે થઈ ગયા તમને ખબર હે બાપા હું કારખાને જાઉં તૈયાર થઈ જાઉં 7 વાગ્યાનો હું આ તો કોઈ જગાડે ને એટલે 9 વાગી ગયા નકરું 9 ગયેલી હું તો નથી હાલો ઘેરે હું જાઉં તમે મોકલો કાંઈ નહીં દાડી હું જાઉં ઘેરે મમ્મી હાલ આવજો તમે હો મેં કીધું તે કે તાર 9 વાગે ઊભું થવું ને આવું એમ કે મને જો આ તો આ આગળ હતું આ ભૂત જેવો ચાલો કાંઈ ઘરે તને ખાઈ પી લેવી વિડીયો નાખી દેવી આજ ને આજ એડિટ કરવો પડશે એડિટ કરવામાં બહુ વાર લાગે ગાઈસ એટલે બપોરે રોહિતભાઈ આવશે આમ તો બપોરે બનાવશે શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં કે પછી આમાં નાખી દઈશું બાઉના આઈડિયામાં નાખવાનું છે અમે શું કહેવાય ઓલું કરેલું મગજમાં નથી આવતું એમાં કેવું હોય કે શોર્ટ વિડીયો બનાવે ને તો એ બાઉની ચેનલમાં જાય આવું ગાઈસ કમેન્ટ કરીને કહેજો આ હું છે યાદ નહીં પેલે કાઢ્યું મેં આવું મેથી હા મેથી છે જો મેથી હું કહેતો હતો હા શોર્ટ વિડીયો બનાવો ને એ બાઉની ચેનલમાં જાય છે એની ચેનલ હું નીચે નાખી દઈશું ડિસ્ક્રિપ્શનમાં અને લોંગ વિડીયો હોય કે વ્લોગ હોય ગમે એક્સપેરિમેન્ટ કરવાનું હોય ગમે એ રીતે કંઈક જવાનું ટ્રેવલ વિડીયો હોય તો એ મારી ચેનલમાં નાખું મોટો ડિવાઈડ કરેલા બેન હાલો તમને ઘેર પહેલાં જેવું વાત નથી રહે ઓ થાકી જવાય પહેલાં જેવું કંઈ થતું નથી ખોરાક એવું નથી ને એટલે ઘઉં કટર આવવાનું એનો બ્લોગ બનાવીશ કટર આવે પણ વહેલા કારખાને જવાનું હોય ને અમારે હીરાવાળા એટલે ન કરતું એમનો ટ્રેક્ટર લઈને રહ્યો છો ટ્રેક્ટર આપણો નથી વાળ આ વખતે કપાયા ને કંઈક ગુંડી ભાત ના કાપી દીધા લાઠીદળ કપાયા હતા લાઠીદળ ગામમાં કપાવાના કારિયાની લાઠીદળ કોઈ દિન કપાવશો ખાઈશ કાપી નથી દેતા નીકળી જા હાલ આમ તો શોર્ટ કરવા નીકળી જાય છે હાલ હાલ હું જઈશ માય આવશે શોર્ટકટમાં નીકળશે દીજો હાલ હાલ હાલેલા જોજો ગાઈસ આમાં જ દો પછી નીકળશે તો જમા નીકળશે એ હા સિમ્પલ છે સાદું ક્યાંય નડતું જ નથી એને બધું ગમે ને નીકળે જાય આપણો સાથી છે હું વ્લોગમાં ગમે તારી હોય જ તે અને જ્યાં જઈને હારે રખડતો હોય મેં હાલ્યો હોય ને માય ધોડે હાલ્યો હોય ને હા અહીં કંઈ ક્રિકેટ રમવા આવતા પહેલાં બહુ પણ એના વ્લોગ અત્યારે બીજી ચેનલમાં પડ્યા પણ એમાંથી આમાં નાખવી ને તો કોપીરાઇટ આવી જાય એટલે ન કરતો એ નાખી દઈ વ્લોગ હાલો ઘેરે જઈને ગાઈસ ઓલા કૂતરા પાસા ઊભા થાય કંઈ રોજાનું કૂતરો થઈ ગયો એને ભાળશે ને તરત ભાવવા મળશે રોવા મળશે ને કંઈક આરોટો મળશે એકદમ રોવા મળશે જાણે કેમ એને ચૂથી નાખ્યા હોય બધાને કોણે તો આ બેઠા આવી રહ્યા કૂતરો કે દેખ જો મારે હાલ્યો અવાજ જોઈ રહ્યો યા પાસે આવશે ને એટલે કૂતરા જે રિએક્ટ કરી અત્યારે કેવા શાંતિથી બેઠા એ ક્યાં જવું સામને આમાં આ તો બહુ આ રહ્યું ને ખબર કેવું જો ક્યાં કરી ગયું બહુ હોય તો
જોઈ તો ઓલું ભાગવા માંડ્યું અમારા કૂતાનો ખોફ જો ખોફ ખાલી જોઈ તો અમારા કૂતરાનો ખોફ એટલો છે આટલામાં આખા એરિયામાં હલે હલે ઓલા રોવા મીડિયા તારે લીધે ખબર નથી પડતી તને હજુ રો હજુ બાજે અહીંથી ક્યાંય નહીં જાય આટલામાં એ કૂતરા એને રખડશે નહીં આટલામાં જો તારા લીધે કોઈક રોવા મીડ્યો એ ભાઈ તને શરમ થાય છે કંઈ તો કાંઈ ઘેર પગી ગયા હવે ઘેરે છે પહેલાં હાથ ધોવા પડશે કારણ કે જીરું વાટવા ગયો હતો ને જૂનું જૂનું બધું સોંટ્યું હોય ને એનાથી ખંજોળ આવે મિનિટ ફોન પેલા પડશે શું છે ઓલો કે હે શું કે છે લે બાણું વિલા ખોલ્યું તે બાણું હે મેં ક્યાં ખોલવાનું કીધું મેં કાંઈ કીધું નથી મારું નામ દતો ને તું માર ખાઈ છે મને મારી છે એમ છોકરા ગાંડા એવું કરે તું થાકી ગયા મિત્રો પંખોની ચાપ અરે થઈ ગયો પંખો ચાલુ ખાટલો પાછો ટાળો તો ગાઈસ આજના બ્લોગ આ એન્ડ કરવી મળવી બીજા બ્લોગમાં તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા ભાઈ થોડોક આગળ લાવજો હા એટલે તો મળી બીજા બ્લોગમાં સોરી બાય